જૂનાગઢ બાળકી પર દીપડાનો હુમલો, વિસાવદર તાલુકાના કંકાઈ મંદિરનો બનાવ। કંકાઈ મંદિરે રસોઈનું કામ કરતા પરિવારની દીકરી પર દીપડાનો હુમલો। પરિવાર કંકાઈ મંદિરની અગાસી પર સૂતો હતો। ગત મોડી રાત્રિએ દીપડો અગાસી પર ચડી આવ્યો। નિંદ્રાધીન બાળકી પર કર્યો હુમલો। બાળકીએ રાડારાડી કરતા માતાએ દીપડાના મોઢામાંથી બાળકીને ખેંચી લીધી। બાદમાં અન્ય લોકો પણ અગાસી પર આવી ચડતા દીપડો નીચે ઉતરી ગયો। બાળકીને માથામાં તેમજ ડોકમાં ઈજાગ્રસ્ત બાળકીને હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। અહેવાલ સંજય પોપટ। રતનબેન પ્રાણી હુતા હતા અગાસી ઉપર એટલે દીપડો આવે ગયો, છોકરીનો હુમલો કરી ગયો। આપણે કંકાઈ રસોડું બનાવો છો, અહીંયા અગાસી છે એને હુઈ ગયા। એના ઉપર રાતે 12 વાગે બધા એને હુઈ ગયા એટલે અમે હુઈ ગયા ને એટલે ઉઠી નીંદર આવી છે, છોકરી ઉપર પડી ગયો દીપડો એટલે હુમલો કરીને ગયો ગયો। એટલે હું યા છોકરી હવે રાયડી નાખીને ઊભી થઈ ગઈ ને પછી એકદમ છોકરીએ ખેંચી લીધી એટલે પછી દોરે ને એટલે ઓલા માસીને બરફ વાગે છે, માસી રાયડી નાખ્યું એટલે બધા ભેગા થઈ ગયા। પછી અહીંયા નીસુ ઉતરી ગયો ને એટલે નીસુ વંડી છે ને અહીંયા બે ગયો લાત માસી ઉભા થયા। પેલા કોઈ દી દીપડે હુમલો કર્યો? ના, કોઈ દી નહીં। પછી દીકરીને ક્યાં લઈ ગયા? પછી વિસાવદર લઈને આયા। ક્યાં લાગ્યું છે? ને અહીંયા માથામાં લાગુ ને અહીંયા પાંદરે પડકે।